हेलो एवरीवन, वेलकम टू स्टार एज्युकेशन यूट्यूब चैनल। स्टार एज्युकेशन यूट्यूब चैनल में आप સૌનું ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 11 ફેબ્રુઆરીના તમામ મહત્વના કરંટ અફેર। ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ। તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે। આ સિવાય ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો। માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે। બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। આ સિવાય જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો અનએકેડમી તમારા માટે એક સારું લર્નિંગ પ્લેટફોર્મ બનશે। અનએકેડમીની એપ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં જાઓ અને સર્ચ કરો અનએકેડમીની એજ્યુકેશન એપ। અનએકેડમીના કોઈ પણ કોર્સમાં જોડાવા માટે જો તમે યુઝ કરશો સ્ટાર 10 કોડનો તો તમને 10%નું એડિશનલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે કોઈ પણ સબસ્ક્રિપ્શનની અંદર। તો સ્ટાર 10 કોડનો યુઝ કરો અને 10%નું એડિશનલ ડિસ્કાઉન્ટ મેળવો। બાકી હાલમાં અનએકેડમીએ છે એકલવ્ય નામની એક નવી બેચ શરૂ કરી છે। 9 ફેબ્રુઆરીથી આ બેચ ચાલુ થઈ છે અને આ બેચ છે સ્પેશિયલી જીએમડીસી આસિસ્ટન્ટની પરીક્ષા માટે શરૂ કરવામાં આવી છે। તો જીએમડીસી આસિસ્ટન્ટની પરીક્ષાની જે પણ કોઈ વિદ્યાર્થી તૈયારી કરતા હોય તો સ્ટાર 10 કોડનો યુઝ કરી આ બેચની અંદર જોડાઈ શકે છે। 10%નું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ મળશે। બાકી એક ફ્રીમાં ટેસ્ટ સિરીઝ અનએકેડમી દ્વારા શરૂ કરવામાં આવી છે। તો આ ટેસ્ટ સિરીઝમાં જોડાવા માટે માત્ર સ્ટાર 10 કોડનો યુઝ કરશો તો તમે ફ્રીમાં આ ટેસ્ટ સિરીઝની અંદર જોડાઈ જશો। 1 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી આ ટેસ્ટ સિરીઝ ચાલશે અને જે આમાં પહેલો નંબર મેળવશે એને 1 મહિનાનું અનએકેડમીનું પ્લસ સબસ્ક્રિપ્શન આપવામાં આવશે। બીજો રેન્ક આવે એને 1000 રૂપિયાનું એમેઝોન વાઉચર અને ત્રીજો રેન્ક આવે એને 700 રૂપિયાનું એમેઝોન વાઉચર આપવામાં આવશે। શરૂ કરીએ હવે આજનો વિડીયો। ડેઇલી આપણે 5 પ્રશ્ન તમારા રિવિઝન માટે જૂના કરંટ અફેરમાંથી પૂછીએ છીએ। આજના પ્રશ્ન બહુ ઇઝી પૂછ્યા છે, બધા આવડવા જોઈએ બધાને। ઓકે, તો સૌથી પહેલો પ્રશ્ન છે જેનો આન્સર તમે મને આજે આપશો કોમેન્ટમાં। શહીદ દિવસની ઉજવણી ક્યારે કરીએ છીએ? બરાબર, શહીદ દિવસની ઉજવણી આપણે ક્યારે કરીએ છીએ? બીજો પ્રશ્ન છે નેશનલ ટુરિઝમ ડે અથવા તો રાષ્ટ્રીય પર્યટન દિવસ ક્યારે ઉજવાયેલો હતો આપણે? એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર છે એનાથી કોને સન્માનિત કરવામાં આવેલું છે? એના પછીનો પ્રશ્ન છે હાલમાં જ નેશનલ આઈસ હોકી ચેમ્પિયનશિપ છે એનું ટાઇટલ કોણે જીતેલું છે? અને 24મી જાન્યુઆરીના રોજ કુલ કેટલા પદ્મ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા હતા? તો મારા ખ્યાલથી બહુ ઇઝી પ્રશ્ન છે આજે, તો 5 પ્રશ્નો બધાને આવડવા જોઈએ। શક્ય હોય ત્યાં ડિટેલમાં પણ આન્સર આપવાનો પ્રયત્ન કરજો, તમારા માટે જ છે આ બધું। તો શરૂ કરીએ હવે આજના 11 ફેબ્રુઆરીના કરંટ અફેર। સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં 4 ફેબ્રુઆરી 2021ના રોજ કયા દેશે પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી? તો 4 ફેબ્રુઆરી 2021ના રોજ હાલમાં જ શ્રીલંકાએ પોતાનો સ્વતંત્રતા દિવસ છે એની ઉજવણી કરી। તો આન્સર આવશે ઓપ્શન સી। શ્રીલંકાનો સ્વતંત્રતા દિવસ હતો 4 ફેબ્રુઆરી 2021ના રોજ એણે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવેલો। શા માટે? તો 4 ફેબ્રુઆરી 1948ના રોજ, આપણે 1947માં આઝાદ થયા, એ લોકો થયા 1948માં। 4 ફેબ્રુઆરી 1948ના રોજ તેઓ બ્રિટિશ સરકારના શાસનમાંથી મુક્ત થયેલા હતા। બરાબર, તો તમને એમ થાય ત્યાં પણ બ્રિટિશ સરકારનું રાજ હશે, ક્યાં ને ક્યાંય રાજ કરેલું છે એ લોકોએ। બરાબર, તો એમાંથી એક છે આ શ્રીલંકા, એમણે પણ 4 ફેબ્રુઆરી 1948ના રોજ બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી। ત્યાર પછી શ્રીલંકાની વાત કરું તો શ્રીલંકાની 2 રાજધાની છે। લેજિસ્લેટિવ રાજધાનીની વાત કરું તો એ છે શ્રી જયવર્ધનપુરા કોટ્ટે અને આર્થિક રાજધાનીની વાત કરું તો એ છે કોલંબો। બાકી ત્યાંના વડાપ્રધાન છે મહિન્દા રાજપક્ષે અને રાષ્ટ્રપતિ છે ત્યાંના ગોતબયા રાજપક્ષે। અને ભારતનો સ્વતંત્રતા દિવસ મારા ખ્યાલથી બધાને ખબર જ હોય ક્યારે છે, 15 ઓગસ્ટ। અને ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિવસ પૂછે તો 26 જાન્યુઆરી। નેક્સ્ટ ક્વેશ્ચન છે ડોક્ટર ઝાકિર હુસેન એમની હાલમાં કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી? તો ઝાકિર હુસેનની હાલમાં જ 124મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી। તો આન્સર આવશે આપણો ઓપ્શન બી। તો 124મી જન્મજયંતિ હાલમાં જ ડોક્ટર ઝાકિર હુસેનની 8 ફેબ્રુઆરી 1897ના રોજ એમનો જન્મ થયેલો ભારતના હૈદરાબાદ ખાતે। તો ભારતના હૈદરાબાદમાં એમનો જન્મ થયેલો ક્યારે? 1897 8 ફેબ્રુઆરીના રોજ। બિહારના તેઓ ચોથા રાજ્યપાલ હતા। ભારતના વાત કરું તો બીજા ઉપરાષ્ટ્રપતિ હતા અને ત્રીજા રાષ્ટ્રપતિ પણ હતા। તો ભારતના બીજા રાષ્ટ્રપતિ કોણ એવો પ્રશ્ન પૂછાય તો ડોક્ટર ઝાકિર હુસેન।
અને પ્રશ્ન એક એવો પણ પૂછાયેલો છે જે તે વખતે પરીક્ષાની અંદર કે ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ? આમ ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ છે, પણ ભારતના સૌથી પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિ એવું પૂછાય તો એમાં આન્સર આવે ડોક્ટર ઝાકિર હુસેન. ભારત રત્ન પુરસ્કાર પણ મળેલો છે 1963માં, તો એ પણ આપણે યાદ રાખશું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે શ્રી વિલ્લીપુથુર મેઘમલાઈ ટાઈગર રિઝર્વ છે એને ટાઈગર રિઝર્વ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે કેન્દ્ર સરકારે. આ ભારતનો કેટલામો ટાઈગર રિઝર્વ બનેલો છે? તો હાલમાં જ આ ટાઈગર રિઝર્વ બનેલો છે અને ભારતનો કેટલામો છે એવો પ્રશ્ન પૂછેલો છે. તો ભારતનો છે 51મો ટાઈગર રિઝર્વ. તો આન્સર આવશે 51, ઓપ્શન સી. તો હાલમાં જ આ શ્રી વિલ્લીપુથુર મેઘમલાઈ ટાઈગર રિઝર્વ છે એને ટાઈગર રિઝર્વ માટેની મંજૂરી કેન્દ્ર સરકારે આપી દીધી છે. ભારતનો 51મો છે, બરાબર. અને આ ટાઈગર રિઝર્વ આવેલો ક્યાં છે? તમિલનાડુ રાજ્યમાં. તો તમિલનાડુ રાજ્યનો કેટલામો ટાઈગર રિઝર્વ છે? તમિલનાડુનો 5મો બન્યો. કેટલામો? 5મો. અત્યારે 4 હતા, એ 4 કયા હતા એ પણ આપણે ચર્ચા કરીએ, પણ અત્યારે આ કેટલામો છે? 5મો ટાઈગર રિઝર્વ બન્યો. કયા રાજ્યનો? તમિલનાડુ રાજ્યનો. તો ક્વેશ્ચન એમ પૂછાય કે આ તમિલનાડુનો કેટલામો બન્યો? તો 5મો. ભારતનો કેટલામો બન્યો? તો 51મો. બરાબર. કેમાંથી બનાવવામાં આવેલો એ પણ યાદ રાખશું. મેઘમલાઈ શ્રી વિલ્લીપુથુર ગ્રીઝલ્ડ સ્ક્વિરલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જે હતી એમાંથી આને ટાઈગર રિઝર્વ બનાવવામાં આવેલો છે. તો એ પણ આપણે સાથે સાથે યાદ રાખશું. અને બાકી તમિલનાડુ છે ત્યાંના જે 4 ટાઈગર રિઝર્વની હું વાત કરતો તો એ કયા કયા છે? તો 4 ટાઈગર રિઝર્વના નામ તમારી સામે છે. એક તો છે કાલાકડ મુદાનથુરુઈ ટાઈગર રિઝર્વ, ત્યાર પછી બીજો છે અનમલાઈ ટાઈગર રિઝર્વ, ત્રીજો છે મુદુમલાઈ ટાઈગર રિઝર્વ અને ચોથો છે સત્યમંગલમ ટાઈગર રિઝર્વ. તો આ 4 ટાઈગર રિઝર્વના નામ યાદ રાખશું. તમિલનાડુ રાજ્યના છે અને 5મો કયો બન્યો એ તમારી સામે છે. નેક્સ્ટ વાત કરીએ વર્લ્ડ પલ્સિસ ડે. બરાબર. પલ્સ એટલે આપણે જે તમે દવાખાનામાં જોયા હોય એવા પલ્સની વાત નથી થતી. વર્લ્ડ પલ્સિસ ડે એટલે કે વિશ્વ કઠોળ દિવસ છે, એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી છે? તો વર્લ્ડ પલ્સિસ ડે છે એટલે કે વિશ્વ કઠોળ દિવસ ઉજવાય છે દર વર્ષે 10 ફેબ્રુઆરીએ. તો આન્સર આવશે 10 ફેબ્રુઆરી, ઓપ્શન સી. તો વિશ્વ કઠોળ દિવસની ઉજવણી દર વર્ષે 10 ફેબ્રુઆરી કરવામાં આવે છે. સૌથી પહેલી વખત ક્યારે ઉજવાયો? યુએનડીપી દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. યુએનડીપીનું પૂરું નામ યાદ રાખશું, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઓકે. હવે તમે એમ કહેશો કે આનું તમે દર વખતે તો બધું કહેતા હો છો કે સ્થાપના ક્યારે થઈ, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, તો આ વખતે કેમ નહીં કીધું? તો આ વખતે તમારે કહેવાનું છે મને, બરાબર, એટલા માટે નથી કીધું. તો યુએનડીપીનું સ્થાપના ક્યારે થઈ અને એનું મુખ્ય મથક ક્યાં છે તમે મને કોમેન્ટમાં જણાવશો. બાકી દર વર્ષે 10 ફેબ્રુઆરી આપણે વિશ્વ કઠોળ દિવસ ઉજવીએ છીએ. સૌથી પહેલો ઉજવેલો 2019માં, બરાબર. તો યાદ રાખશું 2019માં સૌથી પહેલો ઉજવાયેલો. અને બાકી 2021 માટેની થીમ શું હતી? હવે જો સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટમાં, બરાબર, અને જે આપણી અમુક ઇન્ડિયન ન્યૂઝ ચેનલની પ્રતિષ્ઠિત વેબસાઇટ જોશું તો એમાં કંઈક અલગ થીમ જોવા મળશે, બરાબર. તો જે ભારતની અમુક વેબસાઇટમાં થીમ બતાવે છે, બરાબર, ન્યૂઝ ચેનલની, એ આ છે ન્યુટ્રિશિયસ સીડ્સ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર. ન્યુટ્રિશિયસ સીડ્સ ફોર સસ્ટેનેબલ ફ્યુચર. અને જે સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટ છે, બરાબર, એમાં આ થીમ છે લવ પલ્સિસ. બંને યાદ રાખી લેશું, જે ઓપ્શનમાં હોય એ લખી આવવાની, બરાબર. લવ પલ્સિસ જે સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટમાં છે, યુનાઇટેડ નેશન્સની વેબસાઇટમાં જ છે આ તો લવ પલ્સિસ વાળી થીમ, બરાબર. અને બાકી ભારતની અમુક વેબસાઇટમાં આ થીમ પણ બતાવે છે, તો બંને યાદ રાખી લેશું આપણે. ઓકે. નેક્સ્ટ વાત કરીએ તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ, આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? આ દિવસની ઉજવણી થાય છે દર વર્ષે 11 ફેબ્રુઆરી. તો આન્સર આવશે ઓપ્શન ડી. તો હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ ઇન સાયન્સ, આની ઉજવણી કરવામાં આવે છે 11 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે. સાયન્સની અંદર છે મહિલાઓનું અને સ્ત્રીઓનું યોગદાન કેટલું છે, બરાબર, એ માટેનો એક આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે યુનાઇટેડ નેશન્સ દ્વારા દર વર્ષે 11 ફેબ્રુઆરીએ. અને આ વખતની થીમ યાદ રાખશું, વુમન સાયન્ટિસ્ટ એટ ફોરેફ્રન્ટ ઓફ ધ
fight against COVID-19. Women scientists at the forefront of the fight against COVID-19. સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ ઉજવે છે. સૌથી પહેલો ઉજવાયો 2016માં. ડિસેમ્બર 2015માં મંજૂરી મળી. સૌથી પહેલો ઉજવાયો 2016માં. બાકી ફેબ્રુઆરી મહિનાના બધા અગત્યના દિવસો રિવાઇઝ કરી લઈએ આપણે ફટાફટ. તો 1 ફેબ્રુઆરી હતો ભારતની તટરક્ષક સેનાનો સ્થાપના દિવસ, જેને આપણે ICG ઇન્ડિયન કોસ્ટગાર્ડ કહીએ. 45મો સ્થાપના દિવસ હતો. 2 ફેબ્રુઆરી જોયો વર્લ્ડ વેટલેન્ડ ડે, આદ્રભૂમિ દિવસ કહી શકાય ગુજરાતીમાં. ત્યાર પછીની વાત કરું, 4 ફેબ્રુઆરીએ કેન્સર ડે જોયો આપણે. એના પછી જોયું 6 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર ફિમેલ જેનિટલ મલ્ટિલેશન. એના પછી 6 ફેબ્રુઆરી ગુજરાત રાજ્યની ડાયમંડ જુબિલીની ઉજવણી થઈ હતી આ વખતે. એના પછી 8 ફેબ્રુઆરી ઝાકિર હુસેનની 124મી જન્મજયંતિ હતી, આપણે આજે ચર્ચા કરી. ત્યાર પછી સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાનો બીજો મંગળવાર આવે ત્યારે આ દિવસ ઉજવાય છે, સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ, સેફર ઇન્ટરનેટ ડે. એના પછી 10 ફેબ્રુઆરી જો વિશ્વ કઠોળ દિવસ. 11 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ ઇન સાયન્સ. બસ તો એટલા દિવસો યાદ રાખીશું. ત્યાર પછી ચર્ચા કરીએ હવે આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં DRDO એડવાન્સ રિસર્ચ એન્ડ માટે એક સેન્ટર ઓફ એક્સિલન્સ છે, એની સ્થાપના માટે કોની સાથે કરાર કર્યા છે? તો DRDOએ કરાર કર્યા છે એક એડવાન્સ રિસર્ચ માટે સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવવા માટે કરાર કર્યા છે. કોની સાથે? DRDOએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સાથે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સાથે DRDOએ કરાર કર્યો છે. હવે DRDO વિશે આપણે ઘણા દિવસથી ચર્ચા નથી કરી. DRDOનું પૂરું નામ શું થાય? ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના થઈ હતી 1958માં. મુખ્ય મથક છે એનું નવી દિલ્હીમાં, અને અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર G. સતીશ રેડ્ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય સેનાએ કયા સ્થળે 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની આધારશિલા રાખી છે? તો ભારતીય સેના, ઇન્ડિયન આર્મી કહી શકો, એણે 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની આધારશિલા રાખી છે ગુલમર્ગમાં. ગુલમર્ગ ક્યાં આવેલું છે? કાશ્મીરમાં. એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં બાબા આમટેની પુણ્યતિથિની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? બાબા આમટેની પુણ્યતિથિ હતી 9 ફેબ્રુઆરીએ. એમનું નિધન થયેલું 2008માં. તો કેટલામી પુણ્યતિથિ હતી એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. ગાંધીજીએ એમને અ ફિયરલેસ એસ્પિરન્ટ પણ કહેલા, તો એ પણ એક આપણે નાનકડો પોઈન્ટ એમના વિશે યાદ રાખશું, બાબા આમટે વિશે. તાજેતરમાં ભારત અને કયા દેશ એમણે શાહતૂત બંધના નિર્માણ માટે કરાર કર્યા છે? તો શાહતૂત બંધના નિર્માણ માટે ભારત અને અફઘાનિસ્તાને કરાર કર્યા છે, તો એ પણ આપણે યાદ રાખશું. બાકી ભારત છે માંગડેચુ પરિયોજના પણ બનાવે છે. માંગડેચુ પરિયોજના છે એ કયા દેશમાં બનાવે છે એ પણ આપણે, તમે મને એનો આન્સર આપશો કોમેન્ટમાં, બરાબર. બાકી ભૂટાનમાં નહીં, અફઘાનિસ્તાનમાં કયો બંધ બનાવે છે અત્યારે? શાહતૂત બંધના નિર્માણ માટે કરાર કર્યા છે. અને અફઘાનિસ્તાનમાં કઈ જગ્યાએ બનશે? કાબુલમાં. તાજેતરમાં કઈ કંપનીએ પહાડી રાજ્યોમાં એક અર્લી વોર્નિંગ સિસ્ટમ સ્થાપવા અંગે કરાર કર્યા છે? ખબર છે આપણને, હમણાં ઉત્તરાખંડની અંદર એક મોટી હિમશિલા છે એ શું કહેવાય, સ્લાઇડ થઈને નીચે પડી, અને એના કારણે ઉત્તરાખંડની અંદર ખૂબ જ ભારે ભયાનક પૂર આવ્યું. તો આવી ઘટના છે, બરાબર. એના કારણે જે આપણા પ્રોજેક્ટ હોય છે ગવર્મેન્ટના, એને પણ ભારે નુકસાન થાય છે. તો એને ઓછું નુકસાન થાય એ માટે આપણને અગાઉથી જ કંઈક અર્લી વોર્નિંગ સિસ્ટમ મળી જાય, તો એ માટેની એક હાલમાં જ પહાડી રાજ્યોમાં અર્લી વોર્નિંગ સિસ્ટમની સ્થાપના કરવા માટેની જાહેરાત કરી છે NTPCએ, કે કંઈક અર્લી વોર્નિંગ સિસ્ટમ જેવું હોવું જોઈએ, અને એની સ્થાપના કરશે NTPC. તો એ અંગેની જાહેરાત કરી છે. તાજેતરમાં કયો દેશ એ મ્યાનમાર સાથે રાજનૈતિક સંબંધો છે એણે સમાપ્ત કર્યા છે? મ્યાનમાર સાથે રાજનૈતિક સંબંધો છે સમાપ્ત કર્યા છે ન્યૂઝીલેન્ડની સરકારે, બરાબર. કેમ કે હાલમાં મ્યાનમાર છે તો ત્યાં અત્યારે મિલિટરીએ પોતાના હાથમાં શાસન લઈ લીધું છે, ઇમરજન્સી જાહેર કરી દીધી છે. તો આ બાબતના કારણે છે ન્યૂઝીલેન્ડ છે એ હવે મ્યાનમાર સાથે સંબંધ સમાપ્ત કરે છે. તાજેતરમાં કયા એરપોર્ટે વોઇસ ઓફ ધ કસ્ટમર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે? તો કયા એરપોર્ટને વોઇસ ઓફ ધ કસ્ટમર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે? કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ કયા રાજ્યમાં આવેલું છે એ તમારે મને કહેવાનું છે. કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એ કયા રાજ્યમાં આવેલું છે એ તમારે મને કહેવાનું છે. હાલમાં જ એને વોઇસ ઓફ ધ કસ્ટમર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યની સરકારે આંધ્રપ્રદેશ સાથે સીમા વિવાદો હોવાથી છે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે? તો આંધ્રપ્રદેશ સાથે સીમા વિવાદો હોવાથી સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે ઓડિશાની સરકારે. હવે આ પ્રશ્ન જ્યારે પૂછશે ને ત્યારે એક ઓપ્શન તેલંગાણા હશે, કેમ કે તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી બન્યું છે. તો આપણને કદાચ મગજમાં એવું થાય કે તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી બન્યું તો કદાચ એ હોઈ શકે, પણ એ કન્ફ્યુઝ કરવા માટે આપે આન્સર છે ઓડિશા. ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક. રાજ્યપાલ છે ગણેશી લાલ. તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાજ્યમાં જનરલ કે.એસ. થિમૈયાને સમર્પિત એક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. તો કયા રાજ્યની અંદર રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કરેલું છે? કર્ણાટક રાજ્યની અંદર ઉદ્ઘાટન કરેલું છે. તાજેતરમાં વન નેશન વન રાશન યોજના છે એને લાગુ કરનાર ભારતનું 12મું રાજ્ય કયું બન્યું? 12મું રાજ્ય બન્યું રાજસ્થાન. આન્સર આવશે રાજસ્થાન. અને લાસ્ટ ક્વેશ્ચન આજનો, રંગ વિદૂષકની સ્થાપના કરનાર પદ્મશ્રી વિજેતાનું હાલમાં જ નિધન થયું છે. એમનું નામ શું હતું? તો રંગ વિદૂષકની સ્થાપના કરનાર વ્યક્તિ હતા જેમને પદ્મ પુરસ્કાર પણ મળેલો હતો. એમનું નામ છે બંસી કૌલ. હાલમાં જ એમનું નિધન થયું છે. તો આટલું યાદ રાખશું. ફટાફટ હવે આજના 5 પ્રશ્નોના આન્સર જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન હતો આપણો, શહીદ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? 30 જાન્યુઆરીએ. નેશનલ ટુરિઝમ ડે અથવા તો રાષ્ટ્રીય પર્યટન દિવસ ક્યારે ઉજવાય છે? 25 જાન્યુઆરીએ. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવેલું? તો આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે રાજેન્દ્ર કુમાર ભંડારીને. અને નેશનલ આઈસ હોકી ચેમ્પિયનશિપનું ટાઇટલ હાલમાં કોણે જીતેલું છે? ITBPએ જીતેલું છે. અને 26 જાન્યુઆરીના રોજ કુલ કેટલા પદ્મશ્રી પુરસ્કાર જાહેર કરવામાં આવેલા? 119. બરાબર. તો એટલી માહિતી આપણામાંથી યાદ રાખશું. ઓકે, જતાં પહેલાં આપણે જણાવી દઉં કે આપણી 2020ની કરંટ અફેરની ઈ બુક આપણે લોન્ચ કરી છે. 2 ભાગની અંદર ડિવાઈડ કરી છે. જાન્યુઆરીથી જૂન સુધીના કરંટ અફેર ભાગ 1માં છે અને જુલાઈથી ડિસેમ્બર સુધીના કરંટ અફેર ભાગ 2માં છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. પેમેન્ટ કર્યાના 24 કલાકની અંદર ઈ બુક છે તમારા ઈમેલ આઈડીની અંદર આવી જશે. બાકી સ્ટાર એજ્યુકેશનનું PDF સબસ્ક્રિપ્શન લઈ શકો છો. 300 રૂપિયાની પ્રાઇસ છે અને 31 ડિસેમ્બર 2021 સુધીની વેલિડિટી રહેશે. તમામ આપણી જેટલી પણ મેગેઝિન ઈ બુક લોન્ચ થાય છે એ બધી જ તમને આના અંતર્ગત મળતી રહેશે ઈમેલ આઈડીની અંદર. તો PDF સબસ્ક્રિપ્શન પણ લઈ શકો છો. બરાબર. અને બાકી આપણે મંથલી ઈ બુક આ વખતે પહેલી વાર લોન્ચ કરી છે. પ્રાઇસ છે 20 રૂપિયા. જાન્યુઆરીનો અંક છે. તો આ પણ ડાઉનલોડ કરવી હોય તમારે તો માત્ર પે નાવના બટન ઉપર ક્લિક કરો. ડિસ્ક્રિપ્શનમાં મંથલી ઈ મેગેઝિનની લિંક મળી જશે, ત્યાંથી તમે આને ઓર્ડર કરી શકો છો. પેમેન્ટ કર્યાના 24 કલાકની અંદર તમને મંથલી ઈ મેગેઝિન પણ મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.